નવરાત્રિના 1.5 મહિના જેટલો સમય બાકી છે ત્યારે આ વખતે ખેલૈયાઓ માટે અમદાવાદમાં લક્ઝુરિયસ ગરબાનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે આ વખતે 26 અને 27 સપ્ટેમ્બરે ખેલૈયાઓ સફેદ પરિંદે ગરબાનો લાભો લઈ શકશે અને આ વખતે અમદાવાદ ગાંધીનગર એસટી હાઈવે પર સફેદ પરિંદે ગરબાનું આયોજન કરવામાં આવશે, જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન રંગના પરિધાનથી સજ્જ થઈને ગરબે ઘૂમશે। આ વખતનું આયોજન અમે પહેલાં તો 26-27 સપ્ટેમ્બરે કરી રહ્યા છે, જે ગાંધીનગર સાઈડ અમે કંઈક કરવાનું છે, જેમાં વ્હાઇટ થીમ અને વ્હાઇટ એન્ડ ગોલ્ડન થીમમાં અમે આખું ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, જેનું બહુ સારી રીતે અને સનાતન ધર્મને અમે રાખીને કે અમે આવી રીતે કરવું છે, જેમાં અમે લોટસ ટેમ્પલની થીમ કરી રહ્યા છે, 12D એન્ટ્રન્સ છે, સ્વિટ્ઝરલેન્ડનો પાથવે જેવું છે અને અંદર અમે ઘણી બધી વસ્તુ કરી રહ્યા છીએ, જેમાં સારા બ્રાન્ડેડ કોફી ફ્રીમાં આપીશું, પ્લસ અમે ત્યાંથી અમે સુકુલેન્ટ ડેઝર્ટ મિલ બધું ફ્રીમાં આપીએ છીએ, જ્યાં અમે પાર્કિંગ ફ્રીમાં છે, પાણી બી ફ્રીમાં આપીએ છીએ, તો બહુ સારી રીતે અને બહુ વીઆઈપી ગરબા કરી રહ્યા છીએ। અમદાવાદમાં અત્યાર સુધી થીમ બેઝ ગરબા કોઈએ નહોતા કર્યા, તો અમે એવું પ્લાન કર્યું કે સફેદ જે આપણું પીસનો કલર છે એ કલર આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ, એના અકોર્ડિંગ આપણે થીમ બેઝ ગરબા રાખીએ કે પૂરી અંધારામાં જ્યારે બધા જ વ્હાઇટ કપડામાં ગરબા રમે તો એ બહુ જ મતલબ બહુ જ બ્યુટિફુલ લાગે, એવા એના ઉપરથી અમે કલર રાખ્યો કે આપણે વ્હાઇટ કલરથી ગરબા રમાડશું બધાને। રાત રૂપલે મઢીને કેમ આવું, રાત રૂપલે મઢીને કેમ આવું, સંગ ચાંદાનો ચાંદરણો લાવો, સંગ ચાંદાનો ચાંદરણો લાવો, રાત રૂપલે મઢીને